અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને હજુ લોકોએ કાળઝાળ ગરમી 3 દિવસ સહન કરવી પડશે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। અમરેલીમાં સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું, તો રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 42.1, ભુજમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 40.3, સુરતમાં 40 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, ત્યારે હજુ પણ આગામી 3 દિવસ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે। હવામાન વિભાગનું કહેવું છે કે 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો હજુ પણ ઊંચકાઈ શકે છે, એટલે કે 3 દિવસ રાજ્યનું તાપમાન 43 ડિગ્રીથી પણ વધુ જવાની શક્યતા છે। હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 40 ડિગ્રી તાપમાનનો પારો રહી શકે છે, તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાનું અનુમાન કરાયું છે। બીજી તરફ મતદાનના દિવસે એટલે કે 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે।